જણા જાતે પતંગ બનાવવાના છે. તો આ 5 જણામાંથી જે સારો પતંગ બનાવે ને જેનો પતંગ ઉડે ને આ 50 પતંગ ને એક નવું રીલ મળવાનું છે. અંકિતભાઈ માથામાં ટોપી પહેરી છે. હેલો ગાઈસ, કેસે હો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મસ્ત છો. તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આ 5 જણા જાતે પતંગ બનાવવાના છે. તો અમે પતંગ બનાવવાનો સામાન અહીંયા લઈને આવી ગયા છીએ. આ છે પ્લાસ્ટિક, આ છે કાતર, ટેપ પટ્ટી, આ છે હળી ને આ 5 જણામાંથી જે સારો પતંગ બનાવે ને જેનો પતંગ ઉડે ને એને આ 50 પતંગ ને એક નવું રીલ મળવાનું છે. તો આજે આ 5 જણા જાતે પતંગ બનાવવાના છે. તો તમારો સામાન લઈ લો 5 ચલો ચલો સામાન લઈ લો તમે 5 આપણે જોઈએ આ 5 માંથી કોણ સારો પતંગ બનાવે છે. જેનો પતંગ ઉડે એને આ 50 પતંગ ને એક નવું રીલ મળવાનું છે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. ચલો બધા હવોની સેલો ટેપ લઈ લો. તો હવે આ 5 જણ પતંગ બનાવવાનું શરૂ કરી દીધું છે. તો જોઈએ આપણે એ લોકોને કઈ રીતે પતંગ બનાવે છે. અંકિતભાઈ માથામાં ટોપી પહેરી છે. આ રાહુલભાઈ એનું પ્લાસ્ટિક કાપી રહ્યા છે પતંગ બનાવવા માટે. જયદુભાઈ અળીનો માપ લઈ છે. ગણેશભાઈ એનો પતંગ બનાવી રહ્યા છે. અહીંથી બલૂન ઉડે છે. જેનો પતંગ સારો બનશે ને જેનો પતંગ સારો ઉડશે એને 50 પતંગ ને એક રીલ મળવાનું છે. તો સારો પતંગ બનાવજો, બરોબર? લગુ થઈ ગયું. આ ભાઈનું પ્લાસ્ટિક હાવ નાનું થઈ ગયું છે. બીજું પ્લાસ્ટિક લઈ લે. અહીંયા છે તે બીજું પ્લાસ્ટિક. सब्सक्राइब करो, वीडियो देखते हो और फिर सब्सक्राइब नहीं करते हो तुम लोग. नहीं सोचिए मत, सब्सक्राइब कीजिए. सब्सक्राइब कर दो इसलिए बोल रहे अंकित भाई. તો હવે આમાંથી જેનો પતંગ પહેલા બની જશે એને 500 રૂપિયા એક્સ્ટ્રા મળવાના છે. What? Bro, what are you talking about, man? તો જલ્દી પતંગ બનાવજો, ઓકે? જલ્દી પતંગ બનાવો તો 500 રૂપિયા મળશે. જેનો પહેલા પતંગ બનશે એને 500 રૂપિયા મળશે. જયદુનો પહેલા પતંગ બની જવાનો છે લાગે છે એવું. જયદુભાઈ નો પહેલા પતંગ બની જવાનો છે. શું થાય છે? કપાતું નથી તો કાપો ગમે એમ કરીને. બધાના પતંગ પીળા કલરના છે પણ અંકિતભાઈ નો પતંગ વ્હાઈટ કલર નો બનવાનો છે. જયદુભાઈ થી પ્લાસ્ટિક કપાતું નથી તો આપણે થોડીક એની હેલ્પ કરી નાખી. પકડ આ પકડ આ પકડ આ ભાઈ. તો ફાઇનલી આ જયદીપભાઈ નો પતંગ બધાની પહેલા મળી ગયો છે. તો જયદીપભાઈ ને 500 રૂપિયા એક્સ્ટ્રા મળવાના છે. ચલો ચલો જલ્દી બનાવો, જલ્દી 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 બનાવો જલ્દી. તો બીજા નંબરમાં આ ગણેશભાઈ પતંગ બનાવી નાખ્યો છે. ગણેશભાઈ તમારો પતંગ બતાવી દેજો. એક નંબર. તો હવે આ 3 જણા પતંગ બનાવવાના બાકી છે. તો જલ્દી જલ્દી બનાવો નકર સાંજ પડી જશે. હવે તો રાહુલભાઈ કઈક અલગ જ તે પતંગ નું બનાવ્યું છે. મોટી કઈ પૂંછડી લગાડી છે પાછળ રાહુલભાઈએ. અંકિતભાઈ નો પતંગ હજુ નથી બન્યો. અંકિતભાઈ જલ્દી જલ્દી બનાવો. હવે શું કરો છો તમે? એમ તો બની ગયો છે હવે પતંગ. તમે ત્યાં પાછળ મોટી કઈ પૂંછડી લગાડી દેજો આમાં. તો ગાઈસ હવે આ 5 ના પતંગ બની ગયા છે ને સાંજ પડી ગઈ છે. તો હવે આપણે પતંગ તો અત્યારે ચડશે નહીં. તો હવે કાલે હવે આપણે આવી. ઓકે, કાલે તો આ વિડીયો કાલે આપણે કન્ટિન્યુ રાખશું. તો કાલે મળીએ. The next day. હેલો ગાઈસ, તો આજે અમે પાછા આવી ગયા છે. તો કાલે તો સાંજ પડી ગઈ એટલે કઈ પતંગ ઉડે એવું હતું નહીં. તો આજે આ 5 જણા પોતપોતાના પતંગ લઈને આવી ગયા છે. તો જોઈએ આજે આપણે કોનો પતંગ સારો ઉડે છે અને કોનો પતંગ હવે આમાંથી કાપે છે. પતંગ બી કાપવાના છે એકબીજાના. તો જોઈએ હવે આપણે.
ગાઈસ, આ પાંચે પાંચ જણા પોતપોતાના પતંગ લઈને અહીંયા આવી ગયા છે. જાતે બનાવેલા પતંગ છે, તો કોનો સારો પતંગ ઉડે છે જોઈએ આપણે હવે. તો ચગાવો ચાલો પતંગ. આ જયદુભાઈ નો પતંગ હવે ઉડી ગયો છે. હવે ગણેશભાઈ નો પતંગ બી ઉડી ગયો છે અહીંયા. તો જાતે બનાવેલા પતંગ બી કેવા સારા ઉડે છે જોવો, તમે જોઈ શકો છો. તો અંકિતભાઈ ને રાહુલભાઈ બે પતંગ ચગાવી રહ્યા છે, તો બે લગાડવાના છે. હવે જોઈએ કોનો પતંગ કપાઈ જાય છે. તો અંકિતભાઈ નો પતંગ કપાઈ ગયો છે અહીંયા. અગુભાઈ નો બી પતંગ કપાઈ ગયો છે. બેને એક જાતે પતંગ કપાઈ ગયા છે. રોહનભાઈ અંકિતભાઈ નો પતંગ તો કાપી નાખ્યો, પણ રોહનભાઈ નો પતંગ બી કપાઈ ગયો છે. તો આ બે ભાઈ ના પતંગ કપાઈ ગયા છે. તો હવે જોઈએ આપણે આ ગણેશભાઈ, જયદુભાઈ ને રાહુલભાઈ, એ બે ભાઈ ના ત્રણેય ના પતંગ કપાવવાના છે. હવે જોઈએ કોનો કપાય છે અને કોણ લાસ્ટ સુધી રહી છે. જેનો પતંગ લાસ્ટ સુધી રહેશે એને 50 પતંગ ને એક રીલ મળવાનું છે. તો જોઈએ હવે કોનો પતંગ કપાય છે. તો ગણેશભાઈ નો પતંગ કપાઈ ગયો છે. જયદીપભાઈ ગણેશભાઈ નો પતંગ કાપી કાઢ્યો છે. તો બે ના પતંગ ચગી ગયા છે. જોઈએ હવે કોનો કાપી શકે છે. રાહુલભાઈ નો પતંગ સારો ચગે છે. રાહુલભાઈ નો પતંગ હલવાઈ ગયો છે ઉપર. જયદુભાઈ નો પતંગ કપાઈ ગયો છે. તો હવે જીતી ગયા છે રાહુલભાઈ. રાહુલભાઈ નો પતંગ ચગે છે હજુ. એનો બધા કરતા પતંગ સારો ચગ્યો છે, તો રાહુલભાઈ ને મળવાના છે એક રીલ ને 50 પતંગ. આજે રાહુલભાઈ ફાઇનલી આપણે આ જયદુભાઈએ બધાથી પહેલા પતંગ બનાવ્યો હતો, અને બધા કરતા સારો પતંગ એમ તો બનાવ્યો હતો, પણ ઉડ્યો નહીં ભાઈનો પતંગ. તો આપણે એને 500 રૂપિયા આપી દઈએ. ગાઈસ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો તમને આવા નવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલમાં તમે બનાવી રહેજો. તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. તબ તક લીએ ટાટા, બાય બાય.